આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે વન મહોત્સવ રોપા કઈ રીતે મેળવવા, એટલે કે વૃક્ષોના રોપડા જે હોય છે એ તમારે કઈ રીતે ફ્રીમાં મેળવવા એની માટે. તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર જવાનું છે અને ઇંગ્લિશ ના આવડે તો કઈ વાંધો, ગુજરાતીમાં આ રીતે લખી દેવાનું છે વન મહોત્સવ રોપા મેળવવા માટે. તો તમે નીચે જાશો ને તો આ રીતની તમને એક લિંક આપશે, વન મહોત્સવ હેઠળ રોપા મેળવવાનું અરજી ફોર્મ. તો તમારે એમાં અંદર ત્યાર પછી આ બધી ડિટેલ છે એ ભરવાની છે તમારે. તેમાં જિલ્લો પસંદ કરવાનો છે, કોઈ બી જિલ્લો, દાખલા તરીકે હું જામનગર લખું છું. ત્યારબાદ એ નીચે લાલપુર લખું છું, જે તાલુકો છે. રેન્જ એટલે તમારી રેન્જ જે આજુબાજુ વિસ્તાર જે હોય એ છે. તો એમાં તમે લાલપુર લખ્યું તો આમાં લાલપુર જ કરવાનું તમારે. ત્યાર પછી અરજીનો પ્રકાર, તો એમાં વ્યક્તિ છે કે શાળામાં છે કે સંસ્થા છે, તો જે કંઈ તમારે યોગ્ય લાગે તે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અરજદારનું ઉપનામ, શ્રી, શ્રીમતી અથવા કુમારી, જે તમને લાગુ પડે તે રીતે. ત્યાર પછી અહીંયા નામ છે, નીચે એડ્રેસ છે. ત્યાર પછી વળી પાછું જિલ્લો આવે છે એકવાર, તો પાછો જિલ્લો એડ કરવાનો છે. ત્યાર પછી નીચે રોપા વાવેતરનું સ્થળ, બ્લોક છે, વાડો છે કે જે પણ હોય. પાણીની સોગડ છે તો હા, એ તો હોય જ બધાને. ત્યાર પછી ફેસિંગ સગવડ, વાડ, એ પણ હોય જ છે. ત્યાર પછી જો ખેડૂત હોય તો તેનો પ્રકાર, નાના, મોટા, સીમાંત અથવા બિન ખેડૂત, જે તમને લાગે પડે તે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી પણ હતી આમાં, 1 મિનિટ, અચ્છા ઉપર રહી ગઈ છે. નીચે તમારે પિનકોડ પર નાખવાનો છે, મોબાઈલ નંબર પર નાખવાનો છે. લેન્ડલાઇન નંબર ના હોય તો ચાલશે. જેમાં આ રીતનું જે લાલ કલરનું તમને બતાવે છે ફુદેડી, જેમાં આમાં છે લાલ ફુદેડી બતાવે ને એ જ ડિટેલ તમારે ફરજિયાત નાખવાની છે. બાકી કોઈ પણ ડિટેલ ફરજિયાત નાખવાની જરૂર નથી. ત્યારબાદ ઈમેલ, એ પણ હોય તો નાખવાનું છે, બાકી બહુ જરૂર છે નહીં. આધાર કાર્ડ, ત્યાર પછી બેંકનું નામ તે જરૂર નાખવું પડશે, કેમ કે સરકાર જે પણ પૈસા આવશે એ બેંકમાં આવશે, એટલે બેંકનું નામ, ખાતા નંબર અને IFSC કોડ, એટલું તો નાખવું જ પડશે. ત્યાર પછી આ તો આપણે હમણાં જોઈ લીધું છે. હવે મિત્રો અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારે પસંદ કરવાનું આ રીતનું આવશે. તો આમાં તમારે પસંદ કરવાનું છે કે તમારે કયું ઝાડનો રોપો જોઈએ છે. એમાં બધા ઝાડના નામ લખેલા છે, સરું છે, આમળા છે, ગરમાળો છે, પ્લેટફોર્મ છે, અશોક છે, સિરસ છે. ઘણા બધા ઝાડવાના આપણે નામ પણ ખબર નથી, એવા બધા છે. એમાંથી કોઈ પણ તમારે સિલેક્ટ કરવાનું છે અને અહીંયા સંખ્યા નાખવાની છે. દાખલા તરીકે તમારે 10 જોઈએ કે 20 જોઈએ, એ રીતે. અને અહીંયા રાઈટ કરી દેવાનું છે. હાલ હું તો નથી કરતો, પણ તમારે જે ફોર્મ ભરવું હોય એ લોકો માટે છે. એટલી ડિટેલ ભર્યા પછી આ નોંધ છે જેને વ્યવસ્થિત વાંચી લેવી અને અહીંયા એક ટીક માર્ક લગાવવું અને ત્યાર પછી અરજી નોંધવી તેમાં ઓકે આપી દેવું, એટલે તમારી અરજી સ્વીકારવામાં આવી જશે. તો મિત્રો આ તો વિડીયો આપણો કે કઈ રીતે તમારે વૃક્ષોના રોપા મેળવવા.